મનીષા, હા મમ્મી. મારા માટે એક કપ ચા બનાવી દે ને. મમ્મી તમે હમણાં તો પીધી, 5 મિનિટે નથી થઈ. કાંઈ હમણાં નથી પીધી, કેટલી વાર થઈ, ચા બનાવી આવ ને. મમ્મી ચા બહુ ન પીવાય, તમે કહેતા હોય તો તમને લીંબુ શરબત કરી દઉં? ના ના, મારે ચા જ પીવી છે, જાને. હા વાંધો નહીં. તમે કેમ અહીંયા ઊભા છો? મેં બધી વાત સાંભળી. મને એમ થાય છે કે તું કંટાળતી નથી? કોનાથી? મમ્મીથી. કેમ મમ્મીથી શું કામ ને કંટાળું? મમ્મી દિવસની અંદર 10 થી 15 વાર ચા બનાવડાવે અને દિવસ તો ઠીક, ઉપરથી રાત્રે તને અડધી રાતે જગાડીને ચા માંગે છે. મને કંટાળો આવી ગયો છે, તને નથી આવતો? ના ના, હું નથી કંટાળતી, કેમ કે મારા ઘરે પણ દાદી હતા અને મારા મમ્મી હંમેશા કહેતા કે જે માણસ ઉંમર લાયક થઈ જાય ને એ નાના બાળક જેવું થઈ જાય. ભલે એ આપણા માવતર હોય, પણ જ્યારે એ વૃદ્ધ થાય ને ત્યારે આપણે એનું ધ્યાન માવતર તરીકે રાખવું જોઈએ. અને એટલે જ તે હું મમ્મીનું ધ્યાન મારા સાસુ તરીકે નહીં પણ મારા મમ્મી હોય ને એ જ રીતના રાખું છું.